લેટર કાંડમાં પાટીદાર યુવતીની પડખે આવ્યા છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી। તેમણે એસઆઈટીની ટીમને અટકાવી યુવતીની તપાસ દિવસના અજવાળામાં કરવા માંગ કરી છે। સત્ય ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં આપ જોઈ રહ્યા છો કે ડીવાયએસપી અમરેલીની ગાડી સાથે એક બીજી પોલીસની ગાડી બે મહિલા અધિકારીઓ દ્વારા દીકરીને એના ઘરેથી મેડિકલ ચેકઅપના બહાને રાતના અંધારામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મને સમાચાર મળ્યા એટલે તુરંત હું આવ્યો છું। અધિકારીઓને વિનંતી કરી, બેનને પણ સાંભળી અને વાત રેકર્ડ કરી છે। બેન પોતે ઘરે જવા માંગે છે અત્યારે। મેં એને વિનંતી કરી છે કે આપ એને ઘરે લઈ જાઓ। આપ ગમે એટલો પ્રયાસ કરશો, રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો। અમરેલી લેટર કાંડમાં હવે બરાબરનો રાજકીય રંગ લાગ્યો છે, પરંતુ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવામાં સમય લાગી રહ્યો છે। અમરેલી બાદ હવે કેશોદ તાલુકા ભાજપમાં પણ ભડકો થયો છે। અહીં પણ ડમી લેટર કાંડ સામે આવ્યું છે અને તેને લઈને જ ભાજપ મહામંત્રી જતીન સોઢાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। જે કેશોદ શહેર સંગઠનના લેટરનો દુરુપયોગ થયો છે તેમાં અમારી સહી ખોટી છે। મહામંત્રી તરીકેની બીજા ગૌરાંગભાઈ મહામંત્રી છે તેની સહી ખોટી છે અને ત્યારબાદ અમારે જે તે કાર્યાલયમાં કે જે તે વિભાગમાં પાછો લેટર લખીને દેવો પડ્યો કે ભાઈ આ લેટર છે એ અમારો નથી અને અમારા દ્વારા કોઈ જાતની બદલી કરવા માટેની ભલામણ કરવામાં આવી નથી। જે પ્રવીણભાઈ ભાલારાએ છે આ વાતને ગંભીર લીધી નહીં અને આજે મારે મીડિયા મારફત અને પોલીસ ફરિયાદ કરવી પડશે તે વાત આજનો ખુલાસો કરવો પડે છે। હવે આ મામલે જતીન સોઢાએ તટસ્થ તપાસ અને જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરી છે। આ સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। રાજકોટ ભાજપ શહેર માટેની ખેંચતાણ હાઈકમાન્ડ સુધી પહોંચી છે। મુકેશ દોશીની દાવેદારીની સામે ભાજપના જ નેતાઓએ મોરચો માંડ્યો છે। નિયમોની વાત કરું તો માત્ર ને માત્ર કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો કાર્યકર્તા ન હોવો જોઈએ। એમના પરિવારમાંથી એકથી વધુ ઉમેદવાર કોઈ પણ વ્યક્તિના એકથી વધુ કોઈ જવાબદારી સંભાળતા હોય તો એ પણ આવી ન શકે। પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલો હોય તો પણ ઉમેદવારી નોંધાવી નહીં શકે અને સ્વાભાવિક રીતે 3 વખત એ સક્રિય સભ્ય હોવો પણ ખૂબ જરૂરી છે। આ બધા જ નિયમોને આધીન કોઈ પણ વ્યક્તિ એ ક્રાઇટેરિયામાં આવતો હશે તો પોતાની ઉમેદવારી રજૂ કરી શકશે। સંકલન બેઠકમાં પણ નવા પ્રમુખ માટેની માંગ કરાઈ હતી। તેવામાં બે જૂથો વચ્ચેની લડાઈમાં ત્રીજો ફાવી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ શમી નથી રહ્યો। દિવસે ને દિવસે નવા વિવાદ સામે આવી રહ્યા છે। ત્યારે હવે ભાજપના મહિલા નેતાએ ભાજપના પ્રમુખ પર આક્ષેપ કર્યા છે। વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું, ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે। કેમ ભાઈ, તમારું પેટ હજુ ભરાયું નથી? લોકોને હેરાન પરેશાન કરી મૂકીને લોકોનો એ ઉપર આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું? તમે કહો છો કે મારી ઉપર ગોડ મધરના આશીર્વાદ છે, એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે? વળી જાઓ ને હવે પાછા। અને આ સાથે જ મહિલા કાર્યકર્તાએ સતીશ પટેલને ફરી એકવાર જિલ્લા ભાજપના પ્રમુખ ન બનાવવા માટે અપીલ કરી છે। એટલું જ નહીં, મોટા પાયે ભ્રષ્ટાચાર કરી સુગર ફેક્ટરીને ડૂબાડવાનો પણ આરોપ લગાવ્યો। જૂનાગઢમાં ભૂતનાથ મંદિરના ગાદીપતિના વિવાદમાં નવો વળાંક આવ્યો છે। હવે શિવગીરીએ કહ્યું કે વસંતગીરીના વસિયતનામામાં મારું નામ છે। જૂનાગઢના ભૂતનાથ મંદિરની ગાદીના વિવાદને લઈને રાજકોટમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ભૂતનાથ મંદિરના વિવાદને લઈને શિવગીરી બાપુ દ્વારા પુરાવાઓ સાથે માહિતી આપવામાં આવી રહી છે। જૂનાગઢના ગિરીશ કોટેચા આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જૂનાગઢ ભૂતનાથ મંદિરની ગાદીને લઈને માહિતી આપવામાં આવી હતી। શિવગીરી બાપુની ચાદર વિધિ કરાઈ હોવાના પુરાવા રજૂ કરાયા હતા। તેઓએ આક્ષેપ લગાવ્યો છે કે ભૂતનાથ મંદિરમાં પરપ્રાંતીય મહેશગીરી ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો છે અને તે હજુ સમગ્ર ગિરનાર હડપવા માંગે છે। વસંતગીરી બાપુ સહિત 5 સંતોની હાજરીમાં શિવગીરીની પંચકર્મ વિધિ કરવામાં આવી હોવાના પણ પુરાવા મળી આવ્યા છે। હવે આ સમગ્ર મામલાને ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકાની સહાયક ટેકનિકલ ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હતો અને હવે તેમાં એક બાદ એક પુરાવાઓ મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં 3 ઉમેદવારોના માર્ક્સમાં ફેરફાર કરીને ગેરકાયદેસર રીતે નોકરીમાં ભરતી કરવા કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે। 3માંથી 2 મહિલા ઉમેદવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાલુ કર્મચારી અને પૂર્વ કર્મચારીના સંબંધી હોવાનું સામે આવ્યું છે। હવે આ કેસમાં સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકિત સથવારાની ધરપકડ બાદ પૂછપરછમાં એક બાદ એક રાજ પરથી પડદા ઉચકાઈ રહ્યા છે।
પુલકિત અને તેના મિત્રોએ રોકડા રૂપિયાથી ઝીંગાનું ફાર્મ ખરીદ્યું હોવાનું અને એ પણ નર સરોવર પાસે ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે. પુલકિતે 3 ઉમેદવારો પાસેથી 5 થી 8 લાખ રૂપિયા સુધીની રકમ નક્કર લીધી હતી. પુલકિત સથવારા છેલ્લા 12 વર્ષથી પરીક્ષા લેતો હતો અને સિનિયર અધિકારીઓ ક્યારે કઈ પ્રકારની તપાસ કરે છે તેને ખ્યાલ હતો. એચએમપીવી વાયરસને લઈ આરોગ્ય વિભાગ સજ્જ થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાતે પણ આ મુસીબતને પહોંચી વળવાની તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે હોસ્પિટલ તંત્ર દ્વારા ટેસ્ટિંગ કીટ, દવા, ડોક્ટર્સ, સ્ટાફ અને બેડ સહિતની વ્યવસ્થાની તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું છે કે સિવિલમાં આ માટે ડોક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા પૂરી કરી લેવાઈ છે. ગઈકાલે સાંજથી જ અમે 15 બેડનું આઇસોલેશન બનાવી કાઢ્યું છે. એક તરફ સરકારે એડવાઇઝરી બહાર પાડી છે, બીજી બાજુ આટલી મોટી હોસ્પિટલમાં માત્ર 15 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને એ ક્યાંક ને ક્યાંક સિવિલ તંત્ર દ્વારા ઢીલું મુકાયું હોવાની શંકા ઉપજાવે છે. હાલ એચએમપીવી ટેસ્ટિંગ માટે સિવિલ તંત્ર પાસે માત્ર 25 કીટ જ ઉપલબ્ધ છે. જો કેસો વધશે તો શું સ્થિતિ થશે? એમનું કહેવું છે કે જો કેસો વધશે તો અન્ય વ્યવસ્થાઓ પણ વધારવામાં આવશે. બનાસકાંઠાના વડગામના ધનપુરા ગામેથી મળેલી સળગેલી કાર અને કારમાંથી મળેલા માનવ કંકાલ કેસની તપાસમાં બનાસકાંઠા પોલીસને વધુ એક સફળતા મળી છે. કેસનો મુખ્ય સૂત્રધાર દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપૂત બનાસકાંઠા પોલીસના સકંજામાં આવી ગયો છે. વડગામના ઢેલાણા ગામના દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપૂતે પોતાની હોટલ પર લીધેલી લોનના વીમાનો ક્લેમ પાસ કરાવવા આખું તરકટ રચી અમીરગઢના વિરમપુર ગામના રેવાભાઈ ગામિતી નામના વ્યક્તિની હત્યા કરી રેવાભાઈના મૃતદેહને કાર સાથે સળગાવી ભગવાનસિંહ પોતે મરી ગયો હોવાનું તરકટ રચ્યું હતું. પરંતુ પોલીસની તપાસમાં આખા તરકટનો પર્દાફાશ થઈ ગયો છે. પરંતુ છેલ્લા 10 દિવસથી નાસ્તો ફરતો ભગવાનસિંહ પણ હવે પોલીસને હાથે લાગી ગયો છે. જોકે ઘટનાને અંજામ આપ્યા બાદ ભગવાનસિંહ છેલ્લા 10 દિવસથી યુપીના અલગ અલગ વિસ્તારોમાં નાસ્તો ફરતો હતો, પરંતુ હવે ભગવાનસિંહ બનાસકાંઠા પોલીસના સકંજામાં આવી જતા પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ભુજ તાલુકાના કંઠેરાઈ ગામની સીમની અંદર બોરવેલમાં પડી ગયેલી યુવતી આખરે જિંદગી સામેનો જંગ હારી ગઈ છે. બોરવેલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. ભુજ તાલુકાના કંઠેરાઈ ગામે બોરવેલની અંદર 18 વર્ષની યુવતી પડી જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 500 ફૂટ ઊંડા બોરની અંદર યુવતી ફસાઈ જતા યુવતીને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. એનડીઆરએફ, એસડીઆરએફ, સેના, ડિઝાસ્ટર ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરીને યુવતીને બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 32 કલાકની ભારે જહેમત બાદ આખરે યુવતીનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. યુવતીની લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી છે. હાલ તેને પીએમ માટે મોકલી આપી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીને બહાર કાઢવા માટે 30 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે યુવતીના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ફ્લાવર શોનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગ્યો છે. લોંગેસ્ટ સ્ટ્રક્ચર માટે ફ્લાવર શોને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ફરી એક વખત અમદાવાદનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળ્યું છે, કારણ કે ફ્લાવર શોને સતત બીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ પહેલા વર્ષ 2014માં ચાઇનાના નામે 166 મીટરનો રેકોર્ડ હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 221 મીટર ફ્લાવર સ્ટ્રક્ચર બનાવી ચાઇનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ફ્લાવર શોમાં 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. 30થી વધુ એક્ઝોટિક એટલે કે વિદેશી જાતના ફૂલો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ શોમાં 10 લાખથી વધુ ડેકોરેટિવ પ્લાન્ટ તેમજ 50 ફૂલોની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે. આ ફૂલો દેશી, વિદેશી અને હાઇબ્રિડ આમ ત્રણેય પ્રકારના છે. અનેક ફૂલો જે છે તે અજોડ છે, જેમાંથી અનેક ફૂલોના ઇતિહાસ પણ છે. દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો છે. ચૂંટણી પંચે ટૂંક જ સમયમાં વિધાનસભાની તારીખો જાહેર કરી છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરિણામ 8મી ફેબ્રુઆરીએ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે દેશની રાજધાનીમાં 1.5 કરોડ મતદારો માટે 33,000 બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં 83.49 લાખ પુરુષ અને 79 લાખ મહિલા મતદાર છે. 2 લાખ નવા મતદારો છે. 830 મતદાર 100 વર્ષથી વધુ ઉંમરના છે. આ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપ પર 30 મિનિટ સુધી તથ્યો સાથે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં મતદારો વધારવાના અને ચોક્કસ વર્ગને નિશાન બનાવવાના આરોપો ખોટા છે. દિલ્હીમાં છેલ્લી 2 વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિજય થયો હતો, તો કોંગ્રેસને છેલ્લા 2 વર્ષમાં 70માંથી એક પણ સીટ પર સફળતા મળી ન હતી.